કે બે ભાઈને ભળતું હોય ને ત્યારે કોઈક ત્રીજાને તરત એમ થાય કે અહીંયા આપણે બરાબરની ખીલી મારવી છે. કારણ કે લાપડા નામનું ખડ છે ને સાહેબ, એ મોટામાં મોટો પથ્થરની શિલા હોય, એની અંદર નાનકડી એવી તિરાડ પડે અને તિરાડની અંદર જરીક એવી ભાઈ માટી ઘૂસે અને એની અંદરથી લાપડા નામનું ખડ ઉગે ને, તો એ લાપડા નામના ખડને તમારે તોડવું હોય ને તો તમે તોડી નાખો. પણ એ ખડ જેમ 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 મોટું થાય ને એમ બે જે પથ્થર, મોટામાં મોટો પથ્થર જે ઘણથી તૂટે નહીં ને, એ પથ્થરના બે ફાડા કરી નાખે. અને આજે સમાજનો નિયમ છે કે જે ઘરની પરિવારની વચ્ચે ભણતું હોય, જે બે ભાઈને બનતું હોય, એટલે તરત જ કોઈ ત્રીજી વ્યક્તિને એમ થાય કે અહીંયા આપણે બરાબરની આપણી જે પારિતોષિક મળવાની જે કામગીરી છે ને અહીંયા કર્યા જેવી છે. અને આવા વ્યક્તિઓ હું એમ કહું, સમૂહમાં પતરાના મોટા મોટા મેડલો દેવે કે તે આવું સારું કામ કર્યું, તને તારી હાટું સમય નથી ને એટલો તને સમાજ માટે બીજાના પરિવાર માટે સમય છે. કોઈ વ્યક્તિ આવે છે અને વલ્લભભાઈ પટેલને એવું કહે છે કે વલ્લભભાઈ, તમે આ મૂર્ખામી ભર્યું કામ કહેવાય, તમે 10,000ની રકમ પાઈ કરીને ભેગી રાખી હતી અને આમાંથી તમે તમારા ભાઈને પાસપોર્ટ આપી દીધો. અને ત્યારે વલ્લભભાઈ પટેલ બહુ મજાની વાત કરે છે કે ભાઈ કેવો હોય આની વાત અહીંયાથી આ શીખવા જેવી છે.